ગેસ ઊંધો ચડે એટલે કાંઈ સૂજે જ નહીં, એટક આવી જશે તો રાત્રે ભાગવું પડતું. હોસ્પિટલે પહોંચશું કે નહીં એમ. શું તકલીફ હતી બાપુ તમને? મને ઊંધો ગેસ, ગભરામણ, છાતીમાં દુખવા માંડે ગેસ ચડે એટલે કબજિયાત. આ બધી પાચનની ને ઊંધા ગેસની સમસ્યા લગભગ કેટલા વર્ષથી હતી બાપુ તમને? 6-7 મહિનાથી કેટલા રિપોર્ટ્સ કેટલા ડૉક્ટરને બતાવ્યું હશે? 4-5 ડૉક્ટરને તો બતાવ્યું. એ ડૉક્ટરની દવાઓ લીધા પછી કેવો રાહત રહેતી, શું થતું? થોડીક વાર દવા લઈ એટલે રાહત રહીએ, પ્રોબ્લેમ તો થતી. વિડીયોમાં જેવી રીતે પેશન્ટને રાહત થઈ જતી, જેટલો ફાયદો થતો એટલો તમને ફાયદો થઈ ગયો? 100%. જે તમારી દવા થઈ, તમારી સારવાર થઈ, નિદાન થયું, પંચકર્મ થયું, એમાં તમને 100% સંતોષ? 100%. અને દવા લીધા પછી સાવ મટી ગયું? જળમૂળમાંથી. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે YouTube ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને WhatsApp કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી WhatsAppમાં મોકલી આપશું.